પરમાત્માનો કોઈ વિભાગ નથી. જે પરમાત્મા છે એના આપણે અંશ છીએ. અંશ હોવા છતાંય કોઈ વિભાગ નથી. જે અંશીમાં છે એ અંશની અંદર છે. દેહ છે, પિંડ જેને કહેવામાં આવે છે, એ પરમાત્માને રહેવાનું મંદિર છે, દેવળ છે. પાંચે પાંચ તત્વ છે એ બંધારણ છે. દેવળ બન્યું છે પાંચ તત્વ, પણ એ મકાન છે, મંદિર છે, દેવળ છે, એમાં જે બિરાજે છે એ પાંચ તત્વ નથી. રેતી, ચૂનો, સિમેન્ટ ના ભાઈ. બિંબ કોલમ ઉપર મકાન આખું કોન્ટ્રાક્ટરે પોતે રહેવા માટે બનાવ્યું હોય તો એમાં કાંઈ ક્ષતિ ન રાખે, કારણ કે એને પોતાને જ રહેવું છે. એમાં દેહરૂપી દેવળમાં પરમાત્મા પોતે બિરાજે છે. आत्मा परमात्मा बहुत काल रह दो, सुंदर मेला कर दिया सदगुरु मिले तो लाल. પણ માયા એટલી બધી પ્રબળ છે ભગવાનની કે એને પંચ વિશેની જાળે એવી બિછાવેલી છે કે કોઈને યાદમાં નથી આવતું કે આ મકાન છે એમાં રહેનાર આપણે છીએ. મકાનને જે કાંઈ થાય એ પોતાને થાય છે એવું એ નક્કી રાખે. દેહાધ્યાસ છોડવાને બદલે દેહાધ્યાસ વધારી મૂક્યો. અમે કડિયા છીએ ને, અમે કુંભાર છીએ ને, અમે કોરી છીએ ને, અમે વાઘરી છીએ ને, અમે હોડી છીએ ને, અમે ભામણ છીએ ને, દરબાર છીએ ને. 18 વર્ણમાં કોઈ પણ વર્ણ હોય, આત્માને કોઈ વર્ણ વિકાર છે નહીં, કોઈ જાતિ પાતિ કાંઈ છે નહીં. જાતિપણું છોડી પાનબાઈ અજાતિ થાવું અને કાઢી નાખવો વર્ણ વિકાર. ગુરુદેવ કહેતા કે 2 વિભાગમાંથી એક વિભાગનો સંગ ન કરતા, સાક્ષી રહેજો. સાક્ષીનું કાંઈ કોઈ ઉખેડી ન લે. ધંધો માંડ્યો હોય તો નફો થાય પણ એક વિભાગ છે, નુકસાન થાય બીજો વિભાગ છે. ક્યાંક ગયા હોય તો કોઈક માન કરે તો એક વિભાગ છે, ક્યાંક ગયા હોય તો અપમાન થાય તો બીજો વિભાગ છે. ક્યાંક શત્રુ ઊભા થાય, ક્યાંક મિત્ર ઊભા થાય, ક્યાંક સજ્જન ઊભો થાય, ક્યાંક દુર્જન ઊભો થાય, ક્યાંક લાભ ઊભો થાય, ક્યાંક હાનિ ઊભી થાય. ક્યાંક નિંદા તો ક્યાંક સ્તુતિ, ક્યાંક રાગ તો ક્યાંક દેશ, ક્યાંક પાપ તો ક્યાંક પુણ્ય. 2 વિભાગ જગતના છે. બાબા પણ ઉડતું નથી જગત દ્રષ્ટિમાંથી. મને કે તારા ઉપર તારું ધ્યાન જ નથી. ગાલા વેલીના અકલમઠા મને કે તારા ઉપર તારું ધ્યાન જ નથી. ડોબા એમ કહેતા કેદી સમજશો તમે આ વાતને? કે તમને 33 કરોડ દેવતામાં ક્યાંય જોડતો હો તો બરાબર છે. કે તમારું ભજન શીખવાડતો હોય તો વિશ્વાસ નથી આવતો. કાંઈ ફરું ફરું પકડાયું, કાંઈ માદડિયા બાદડિયા, ક્યાંય કોઈ ગ્રહ પર નખ બગ પહેરી રખાય, કાંઈ શીખવાડ્યું તમને? એક મુખી રુદ્રાક્ષ ભેજો, 2 મૂર્તિ, 5 મુખી, કે આ શાલિગ્રામ 1 ચકરી, 2 ચકરી, 10 ચકરી, 25 ચકરી, કાંઈ તમને બતાવ્યું હોય તો કહો. તમને કોઈ ફરું ફરું પકડાયું નથી અને તમને જે કાંઈ નડતું હોય મારે ખિલાફ નહીં લખીએ, પણ તમે નકરા નિરેના થઈ જાઓ. 2 બાબત છે એની સાક્ષી રાખો. જગત છે બંધારણ છે, તમે બંધારણની બહાર છો, છતાં આપણે બંધારણમાં હાલવાવું.
મને સમજાય એમ કહો ને ગુરુજી. તો કે તું હોઈ ગયો અને સપનામાં તને 5 જણા આવે અને એ 5 જણા તારી વાતો કરે અને બીજે થતો હોય બુધવાર એટલે એ લોકો કારખાનામાં રહ્યા હોય એટલે કુદરતી 5 ભેગા થઈને તારી ઘરે આવ્યા. એટલે એને એમ કીધું કાલ સપનામાં તમે આવ્યો હતા ને પાસે, તો ઓલા 5 જણા કે અમને કાંઈ ખબર નથી કોણ, અમે ક્યાં આવ્યા હોય, અમે તો અત્યારે આવ્યા રજા છે બુધવારની એટલે અમે આજ બુધવારની રજા છે એટલે તારી આવ્યા અમે. તો કે 5 જણાનું રૂપ કોને લીધું હોય છે મને કે મેં તું બાપા એ તો ના પાડે છે કે અમે નહોતા આવ્યા અને એ 5 જણા આવ્યા તો એ જ પાછા આવ્યા હતા અહીંયા, તો એ ના પાડે છે તો 5 જણાનું રૂપ કોને લીધું હશે કે મારો પણ સમજ ન કરાય કે જવાબ દે, ખબર હોય તો દે ને કરે હું દઈ દઉં જવાબ ને તમે જ કહી દો ને. એ તું ને તું ગાંધીના 5 રૂપ તે લીધા એમ આખા વિશ્વના રૂપ તે લીધા. કરદા બને કે કરદા એમ કીધું, બોલ ખા કરદા, આ વિશ્વના તમામ રૂપ તે લીધા છે. ભાન વિનાના હજી જાગી જા, વતન અંબારી એ જાડે જા જાગજો, વતન જોઈકો 84માં જાય. વિશ્વના તમામ રૂપ તે લીધા છે, તારી સામે કોઈ છે નહીં બીજો. લેતી દેતી કાંઈ કરતો નહીં, લેતી 2 જણા વેચે હોય, 1 જણા વેચે ન હોય કાંઈ. એક જણા મને લેંઘો કરાવી દીધો હતો, મારા બેટા જ્યાં સુધી લેંઘો મેં પહેર્યો ને ત્યાં સુધી મારે પથ્થર ખાંડ નાખી. હા, જ્યારે હોય ત્યાં લેંઘો પહેર્યો તો માગું છું. મેં હા ભાઈ, પણ મારી સ્થિતિ એવી હતી એક લેંઘો હતો રાઈતે ધોઈ નાખું બધા જાય ને એટલે પણ નીચો બી ઝાપટીને મૂકી દો, હર એ પહેરલો પાછો. એમાં એકવાર પછી બહુ વપરાય છે જારામાર થઈ જાય તો ગોઠણથી ફાટી ગયો એટલે મારી બાનો હંતો છે આરામ આવેલો હજી છે એટલે એ બેઠા બેઠા સીવતો ત્યાં આવ્યો, બાપુ લેંઘો પહેરો છો ને? પહેરતા હા બાપા, જો આ રહ્યો, હા ફાટી ગયો એટલે રફો કરી લઉં છું. બીજો લેવો છે જા બાપા પાસે તારા પોતાને વાટલી વાટલી કરવા કાંઈક દે તો તારે નતો છોડવા ને, તારી હાયા કરવી ને. આખા વિશ્વમાં હું છું, પછી મારે શું જરૂર છે એવી? કાંઈ જરૂર નથી. કોઈ કોકના લઈને પાછું હેરાન થવું કાંઈ જરૂર નથી. હો ભાઈ, લેંઘો તો લેવો જ નહીં. હા બંનેની વાત કરું છું ભાઈ. એટલે ગુરુજી મને કે સપનામાં જેમ તું પાસે જે આવ્યા એ લોકો કે અમને ખબર નથી કઈ રૂપ તે લીધા. અને આ એક સપનું છે, ઉમા કહો મેં અનુભવ અપના. શંકર ભગવાનની ઘરવાળી ઉમાને કહેજે હે ઉમા કહો મેં અનુભવ અપના, સદ હરિભજન જગત સબ સપના. આ આખું જગત સપનું છે, જે સલ કરલે વિચાર, સપના જેવો છે સંસાર, તોડી રાણી કરે છે પોકાર. આવો ને જેસર રાયપુરા પ્રેમથી મળી, આપણું મન માને ને મળી, તોરલ ક્યાં કાલા વાયરે વણજુ શું કરી, સમજવું જ નથી એને શું બની. જગતના વિભાગ છે, આત્માનો કોઈ વિભાગ નથી. એટલે આત્મા યોનિમાંથી નીકળતો નથી. જે યોનિમાંથી દીકરો નીકળો, યોનિમાંથી દીકરી નીકળે એટલે એ 2 ભાઈ બહેન કહેવાય. પણ એ યોનિમાંથી શરીર નીકળવું છે, દીકરીનું કે દીકરાનું. આત્મા નો નીકળે કોઈ દી. આત્મા અને પરમાત્મા એ આખી અખંડ વસ્તુ છે. આત્મ જ્ઞાન વિના ન ભટકે કોઈ મથુરા ને કોઈ કાશી. બધા ફટકા કરે જ્યાં જાઓ ત્યાં, શું ખાડું તેનું. પણ જ્યાં જાઓ મારે 5 વિષય ઊભા હોય, શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ. હા, એક એક વિષયમાં એક એક જીવની આહુતિ દેવાઈ જાય. શબ્દની અંદર હણકા અને નાગ. નાગ હોય ને તો પીપળી વાગે ને એટલે આમ છે થઈ જાય ઘરમાં દીકરી.
કૂતરું વળીને બેઠો હોય, પછી આમ થોડીક વાર ડોલે, પછી પકડી લે ને તોય કાંઈ નહીં, પછી એને પાણાથી એની દાંત તોડી નાખે અને એની કોથળી હોય ને ઝેર નીકાળી લે, પછી કાંઈ વાંધો નહીં. એક શબ્દ નાદ વિશે, સ્પર્શમાં હાથી, કામાધના પેટનો. આસામમાં આમ રોડ ઉપર જતા હોય ને સાઈડમાં શેરી બંધ ગલી હોય ને એમાં ગેરી કંદરા જેવું કરી અને કાગળની હાથડી બનાવે અને એની આગળ ખાડો કરે મોટો બધો, હાથી અમાઈ જાય એવો, અને માથે રાડા પાસે. પછી આમ રોડે રોડ જતો હોય એમાં આમ જાય હાથીનું ધ્યાન, હાથડી જોવે, હાથડીને જોવે એટલે એકદમ ભોગી કામાન છે એટલે હાથડીનો શોધ કરવા માટે શેરીમાં વરે અને એને ખબર નથી કે આ વચ્ચે ખાડો છે તારો કાર્ડ છે. એ રાડા બટકી જાય હાથીના વજનના હિસાબે અને એ પડી જાય એટલે પછી હાથડી તો એકની એક કાગળની 100-200 હાથી પકડવા હોય તો એક હાથડીમાં પકડી જાય. હા, સર્કસમાં હાથી કેટલા આવે તો બધા એક જ હાથડીમાં 100-200 હાથી પકડાઈ જાય. બધાને ખાડામાં ખાવા જ ન દેખાય અને હોટીથી મારે. પછી રૂપ વિષયમાં ચોમાસાના ટાઈમમાં લાઇટ જાય એટલે દીવો કરી શકાય એમ તેલ ભરીને વાઇટવાળું, તે પાકુવાળા જેવડા ઉડીને પડે, મરી ગયા આમાં તો પાક બળી જશે. તો પછી આ ઉડી જાય તો કે ના અમારે એને યોગ છે તે મરો, બીજું શું થાય. પછી પાંખ ન હોય એટલે પછી હાલીને ક્યાંક જતો હોય પગથી હલ્યા એમાં કોકના પગે આવે ને પ્રાણ ગુમાવે. રસ વિષયમાં ઢીમર જાતિ થાય છે માછીમારની. એ વચ્ચે કોલેજ ખાતો હોય અને બે કોર નોક હોય અને એમાં ભાખરીનું બટકું ભરાવેલું હોય, પાણો બાંધ્યો હોય, ખમકારી કરતો નાખે નદીમાં. તો એમ વિચારે બાટલા કે કોઈ દાનવીર અમને ખાવાનું આપ્યું એટલે હપ્તે ભાખરીનું બટકું પકડી લે એટલે એ બટકું તો એના મોઢામાં આવી જાય. પણ નોક હોય ને અણી, નોક એટલે અણી, એ ઉપર ને નીચે બે કોણ ભરાઈ જાય. અહીંયા આગળના અંગૂઠો હોય ને પગનો એમાં દોરો બાંધ્યો હોય એટલે પાણીમાં ફરતા હોય ને દોરો ખેંચે એટલે સમજાય કે આવી ગયો, છીંચી લે. એને પ્લાસ્ટિકની થેલી હોય એમાં નાખી દે, પાણી વગર તો મરી જાય. એ ઘરે જઈને શાક કરે, એની મહેમાન હોય ને મુસલમાનની, એને કહી દે કે મકાઈનો રોટલો કરજે અને મસૂરની દાળ કરજે અને ડોગરી અને આ કચાકચ કાપી અને બાફી નાખ અને એક ગ્લાસ તીખું તમ તો શાક કરે, એક ગ્લાસ મીઠાનું. એટલે શાક ને મસૂરની દાળ અને મકાઈનો રોટલો ખાય અને આનંદ કેળો કરે. રસ વિષય, ગંધ વિષયમાં ભમરો બગીચામાં દાખલ થાય અને પછી તમે જુઓ ને તો ઉઠતો નાનું એવું સરોવર જેવું હોય, કોડો જેવું કર્યું હોય, એમાં કમળ ઉગા હોય, કબડી વાવી હોય તો કમળ કાકડી કહે ને એ કમળ ઉગા હોય તો કમળનું સૂર્ય ઉગે ને એટલે આમ વાઇબ્રેટ થાય, ધીમે ધીમે કરતાં આખું કમળ ખીરી જાય. એટલે ભમરો એમાં જ ઘરે અને આમ શોટ લેવા મળે નાકથી કરી એવી સોરો લીધા કરે. સાંજે 6-9 વાગે ત્યાં કમળ બિરાય છે, લાકડા ફાંકા કરે, લાકડું છે ને ફાંકા કરે. દઈ રાનના કમળની પાંદડી તો આ કોમળ છે, સીધીને બહાર નીકળી જાય ને, પણ એટલો બધો ગંધ વિષયને આધીન કે બહાર ન નીકળી શકે. સવારે પાછું કમળ ખીલે એટલે માળી આવે એટલે જોવે ગંદા મરી ગયો ભમરો, રોડ ઉપર નાખી દે, કચરા કરીને હાલે, પગે કચરા થાય, મર નાખે. એ ઠેપલું થઈ જાય એનું, પાપડીઓ ગાંઠ્યો થઈ જાય કે વાહન હોય તો એક જીવની આહુતિ દેવાઈ જાય છે. પહેલામાં નાગને હણકા, બીજામાં આથણી હાથી, ત્રીજામાં પતંગિયું, ચોથામાં માટલું અને પાંચમામાં ભમરો. તો આ માણસ તો પાંચે તો ભોગવટો કરે, એનું શું થાય? હા, એક એ વિષય ઓળખતો જ કયો છે, શબ્દ તમને ઓળખે છે? સ્પર્શ, રૂપ, રસ, ગંધ
આહા. એટલે આ ભજન બોલતા હોય સૌ બાપુ ટાંગરા પીપળી પ્રથમ તો ધર્મને ધાતુ અને આ ધડ ઉપરથી ઉતારી માથું ગાંગલા વેડા કરતા ને કાપતા ને એવો જાય તો જીવના હા અહીં આવો ભલે સાંભળો ભલે પણ કાપવાનું નથી સમજણથી પાટે વિશેનો સંગ મૂકવાનો છે વિષયો से ચોરા આશા સબ झूठ है તમાશા દિન ચાર કા દિલાસા માયા ફસા રહી હે એટલે વિષયમાં માણસોને સુખ લાગે કૂતરાના મોઢામાં હાડકું આવી જાય અને એ બહુ દબાવે એટલે એના પેડામાંથી લોહી નીકળે એને કૂતરું એમ માને કે ઉકરડામાંથી મેં જે પદાર્થ મારા મુખમાં લીધો છે એમાંથી આ રક્ત નીકળે છે પણ એની ભૂખ તો સપે નહીં એટલે અંતે કંટાળીને ફેંકી દે એવું આ જગતના લોકોને એમ છે કે શબ્દમાં સુખ છે સ્પર્શમાં સુખ છે રૂપમાં સુખ છે રસમાં સુખ છે ગંધમાં સુખ છે એકેયમાં કાંઈ સુખ છે નહીં સુખ એક વાર નામમાં જ છે બીજે ક્યાંય નથી अखंड साहेब जी को नाम और सब खंड है खंड है मेरू सुमेर ब्रह्मांड सभी खंड है अखंड साहेब जी को नाम और सब खंड है એટલે હવે આપણે મયુરભાઈને કહી આ એના ભાઈબંધ સેવક જે કહેવાય ઠેઠ સીલથી આવ્યા છે એટલે એ